ઓનલાઈન લેક્ચર્સમાં આપ સર્વે સ્ટુડન્ટ્સનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 તત્વજ્ઞાન તર્કશાસ્ત્રની સમજ અને આપણે ચાલવું છે। લાસ્ટ લેક્ચરમાં તત્વજ્ઞાન શું છે, કેના ઉપર રહેલું છે? વિચારધારા, બરાબર। અને વિચારધારા ઉપર આપણે સમજ W.E. જોન્સન, એરિસ્ટોટલ, આવા બધા તર્કશાસ્ત્રીઓની વ્યાખ્યા દ્વારા આપણે તત્વજ્ઞાન વિશે ભણ્યા। તર્કશાસ્ત્ર આ સબ્જેક્ટ તમારા માટે પહેલી વાર છે, માટે તમને એમ લાગશે, પણ જ્યારે પહેલો લેક્ચર ભણ્યા ત્યાર પછી તમને ખ્યાલ આવી ગયો કે તર્કશાસ્ત્ર એ માત્ર વિચાર ઉપર આધાર રાખે છે। માત્ર ને માત્ર યાદ રાખજો, પ્રશ્નોથી તર્કશાસ્ત્રનો ઉદ્ભવ થાય છે, સમસ્યાઓ આવે છે, અને યાદ રાખજો જ્યારે એનો જવાબ મળી જાય, એનો ઉત્તર મળી જાય, ત્યારે વિચાર શક્તિનો અંત આવે છે। સ્ટુડન્ટ્સ, આજે હું તમને તર્કશાસ્ત્રમાં આગળ જે છે, તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત તર્ક ક્રિયા વચ્ચેનો ભેદ દર્શાવનારી પદ્ધતિઓ અને સિદ્ધાંતો વચ્ચેનો અભ્યાસ તમને સમજાવીશ। તર્કશાસ્ત્ર પ્રમાણભૂત અને અપ્રમાણભૂત તર્ક ક્રિયા વચ્ચેનો ભેદ ઈ શું કહેવા માંગે છે? આ પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો જે અભ્યાસ છે બરોબર, એના વિશે આપણે અભ્યાસ કરીશું। તર્કશાસ્ત્ર પ્રમાણભૂત ક્રિયા અને અપ્રમાણભૂત તર્ક ક્રિયા વચ્ચે જે છે વચ્ચેનો સંબંધ દર્શાવે છે। યાદ રાખજો, તર્કશાસ્ત્ર શું છે? તો કે પ્રમાણભૂત ક્રિયા અને અપ્રમાણભૂત તર્ક ક્રિયા। તો પ્રમાણભૂત એટલે હું મેં તમને કીધું વેલિડ, આપણે ઇંગ્લિશમાં બોલીએ તો તરત થઈ જાય વેલિડ છે, ઇનવેલિડ છે, આ યોગ્ય છે, આ એસો પ્રમાણિત છે, આ નથી, તો એના વિશે આ અભ્યાસ કરે છે। તો પ્રમાણભૂત ક્રિયા અને અપ્રમાણભૂત ક્રિયા વચ્ચેનો ભેદ છે। તર્કશાસ્ત્રમાં બે જ બાબતો રહેલી છે, એક પ્રમાણભૂત છે અને અપ્રમાણભૂત છે। તો એ વચ્ચેનો તફાવત જે છે દર્શાવનાર આપણે પદ્ધતિઓનો અભ્યાસ કરીએ છીએ અને સિદ્ધાંતોનો અભ્યાસ કરીએ। તો આમાં શું કરવાનું છે? માની લો તર્કશાસ્ત્ર આપણે કોઈ પણ બાબત ઉપર વિચાર કરીએ છીએ, તેમાં શું આપણે આધાર રાખીએ છીએ? એક તો પદ્ધતિનો અભ્યાસ કરીએ છીએ અને સિદ્ધાંતોનો અભ્યાસ કરીએ છીએ કે આપણે કઈ કઈ પદ્ધતિમાં મુજબ જવું પડશે। માની લો કે મને આ પ્રશ્ન થયો છે, તો મારે એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે? તો કે પદ્ધતિનો અભ્યાસ છે, અને ક્યાં ક્યાં સિદ્ધાંતો એમાં લાગુ પાડવા પડશે એ બાબત જરૂરી છે। એટલે આપણે આ બાબત ઉપરથી એમ થાય છે કે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત આ બે બાબત રહેલી છે। તો કે પ્રમાણભૂત જે છે એ મેં કીધું વિજ્ઞાન આધારિત છે, એમાં ચોક્કસ વિષયનો એક અભ્યાસ કરવાનો હોય છે, એના વિશે દલીલ કરવાની હોય છે, એમાં કેટલાય પ્રશ્નો ઉદ્ભવે છે અને એ પ્રશ્નોનો ઉકેલ મેળવવાનો હોય છે। જ્યારે અપ્રમાણભૂત તર્ક ક્રિયા, જેમાં કોઈ તર્ક જ નથી, અપ્રમાણભૂત છે, એના વિશે ગમે તેટલો વિચાર કરીએ તો યાદ રાખજો એમાં આપણને નેગેટિવિટી જવાબ આવશે। એટલે આ બે વચ્ચે એમાં પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો હોય છે અને સિદ્ધાંતોનો અભ્યાસ કરવાનો। ક્યાં સિદ્ધાંત ઉપર રહેલી છે અને સિદ્ધાંત આધારિત જ કોઈ પણ બાબત ચર્ચા થાય છે। એટલે ઉપરની ચર્ચાનો સાર એ છે કે તર્કશાસ્ત્ર વિચારણાનું સ્પષ્ટીકરણ અને શુદ્ધિકરણ કરે છે અને આ વિચાર સંશોધનની પ્રક્રિયા છે। યાદ રાખજો, ઉપરની ચર્ચાનો સાર શું છે? આપણે જે વિચાર કર્યો, આ મેં તમને સમજાવ્યું, એનો સાર શું છે? તો કે તર્કશાસ્ત્ર વિચારણાનું સ્પષ્ટીકરણ અને શુદ્ધિકરણ કરે છે અને વિચાર સંશોધનની પ્રક્રિયા છે। સ્ટુડન્ટ્સ, તો આ બાબત જે છે ને, આ મેં તમને જે સમજાવી ને, ઈ આખો ચાર્ટ છે, બે વચ્ચેનો તફાવત સમજાવે છે। અને અહીંયા સુધી આ પેલો પોઈન્ટ જે છે ઈ ખાસ મહત્વનું છે। અને આ જે આપણે તર્કશાસ્ત્રમાં યાદ રાખજો, મનોયત્ન 1.1 એટલે કે દરેકમાં સ્વાધ્યાય હોય અને સ્વાધ્યાય 1.1 મુજબ તમારે અભ્યાસ કરવાનો હોય છે। જેમ કે 1-2 વાક્યના જવાબ જે છે, ત્યાર પછી વ્યાખ્યા છે, આ બાબતનો હું તમને વ્યાખ્યા છે તો આપણે કઈ કઈ વ્યાખ્યાઓ ભણ્યા અત્યાર સુધીમાં, કઈ કઈ વ્યાખ્યાઓ આવી હશે? તો પરીક્ષામાં તમને વિજ્ઞાન એટલે શું પૂછાય, તર્કશાસ્ત્ર એટલે શું પૂછાય, તાર્કિક વિચારણા એટલે શું પૂછાય, અનુમાન બરોબર છે એના વિશે પૂછાય, દલીલ એટલે શું પૂછાય, કે આપણે જે પણ વિષયની ચર્ચા કરતા હોય અને એમાં જે પ્રશ્નો ઉદ્ભવે અને એમાં જે વિચારણા થાય, બરોબર છે, પોઝિટિવ અને હકારાત્મક અને નકારાત્મક, તો એ આપણી શું કહેવા માંગે છે? દલીલ કહી છે।
તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે, લોગો શબ્દનો અર્થ શું છે, વિચારણા કોની સાથે ગાઢ સંબંધ છે, વિચારણાની રજૂઆત માટે શું જરૂરી છે, આવા બધા પ્રશ્નો છે. હું તમને આપણે જે પીડીએફ દ્વારા અથવા તો ઇમેજ દ્વારા મેં તમને જે મોકલી છે એ મુજબ તમે પણ અભ્યાસ કરજો અને એમાંથી ગોતજો અને લખજો. મેં જે તમને ભણાવ્યું છે એની અંદર જ છે, બરાબર. ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર કોને કહેવાય, તાર્કિક વિચારણા બીજા કયા નામે ઓળખવામાં આવે છે, અનુમાનની શાબ્દિક રજૂઆતને શું કહે છે, તર્કશાસ્ત્ર એટલે પુરાવાના વજૂદપણાની તપાસ કરતું શાસ્ત્ર કોને આપી છે વ્યાખ્યા મેં તમને જે લખાવી, તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય શું છે, આ બધી જ બાબતો જે છે આપણે જે ભણ્યા એમાંથી તમને પ્રશ્નો પૂછાઈ શકે. એટલે આપણે ચેપ્ટરની લીટીનો અભ્યાસ કરીએ છીએ માટે આપણને માટે કેવું થઈ જાય, સબ્જેક્ટ સહેલો થઈ જશે. ત્યાર પછી આપણે આગળ ભણવાનું છે નવો પોઈન્ટ સાવ, અને એ છે તર્કશાસ્ત્રનું રૂપલક્ષી સ્વરૂપ. સ્ટુડન્ટ્સ, તર્કશાસ્ત્રનું રૂપલક્ષી સ્વરૂપ એ આપણે ભણીશું. હવે નવો જ આખો મુદ્દો છે, નવા ચર્ચાઓ છે, ખાસ કરીને આપણે ભણીશું તર્કશાસ્ત્રની રૂપલક્ષી સ્વરૂપ. યાદ રાખજો, તર્કશાસ્ત્રની રૂપલક્ષી સ્વરૂપ એરિસ્ટોટલ એવું કહે છે કે એરિસ્ટોટલના અનુસાર વિશ્વની કોઈ પણ વસ્તુ અંગે બે રીતે વિચાર થઈ શકે છે. કેટલી રીતે વિચાર થઈ શકે છે? બે રીતે વિચાર થઈ શકે, બરોબર. કોઈ પણ વસ્તુને દ્રાવ્ય મેટર હોય છે, કોઈ પણ વસ્તુને ફોર્મ હોય છે, રૂપ હોય છે. એટલે એમ કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તુને દ્રવ્ય હોય છે, મેટર, અને કોઈ પણ વસ્તુને રૂપ હોય છે. દ્રવ્ય એટલે વસ્તુ જેની બનેલી છે. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ કે લાકડાનું ટેબલ, લોખંડનું ટેબલ. લાકડાના ટેબલમાં લાકડું દ્રવ્ય છે અને લોખંડના ટેબલમાં લોખંડ દ્રવ્ય છે. જોયું? સમજાણું તમને શું કહેવા માંગે છે? કે બે વસ્તુને બે સ્વરૂપ છે, એક દ્રવ્ય અને એક રૂપ, બરાબર. રૂપ એટલે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ એવી ઘણી વસ્તુઓમાં જે સમાનપણે રહેલું તે. શું બોલ્યો? રૂપ એટલે દ્રવ્યની દ્રષ્ટિએ અલગ એવી ઘણી વસ્તુઓમાં જે સમાનપણે રહેલું તે. લોખંડના અને લાકડાના ટેબલમાં જે સમાનપણે જોવામાં આવે છે એ ટેબલનું રૂપ છે. સમાન શું છે? ટેબલ, બરાબર. તર્કશાસ્ત્રના રૂપલક્ષી સ્વરૂપનો ખ્યાલ મેળવવા માટે પ્રથમ રૂપ અને દ્રવ્ય વચ્ચેનો ભેદ સમજવો આવશ્યક છે. અને આ માટે પંક્તિ જુઓ જોઈએ. એક પંક્તિ કીધી છે, ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય. આ શબ્દ બહુ મહત્વનો છે, પંક્તિ બહુ સરસ છે. ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ. લાકડાનું હોય કે લોખંડનું ટેબલ હોય, દ્રવ્ય બેયનું અલગ છે. અહીંયા લાકડું છે, અહીંયા લોખંડ છે, યાદ રાખજો. પણ એનાથી જે વસ્તુ બને છે એ માત્ર ટેબલ જ છે. આ પંક્તિ એમ કહેવા માંગે છે કે જુદા જુદો ભલે સ્વરૂપ હોય, ભલે લોખંડનું છે, આ લાકડાનું છે, યાદ રાખજો ઉદાહરણ મુજબ, પણ યાદ રાખજો પણ છેલ્લે તો ટેબલ નામ છે, બરોબર. તો આ શબ્દ બહુ મહત્વનો છે. આ પંક્તિમાં દ્રવ્ય તેમજ રૂપ વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યો છે. કવિ કહે છે કે સુવર્ણના જુદા જુદા ઘરેણાના આકાર જુદા જુદા છે, પરંતુ દ્રવ્ય સુવર્ણ એક જ છે. સુવર્ણ એટલે સોનું, બરોબર. એક સોનું છે, એનો ઘાટ ઘડ્યો છે, પણ યાદ રાખજો એમાંથી તો શું બને છે? આ જે ઘરેણાઓ જુદા જુદા છે પણ સોનું દ્રવ્ય છે. રૂપની દ્રષ્ટિએ અલગ અલગ એવા પદાર્થોનું દ્રવ્ય એક સરખું હોય છે, તેવી રીતે એક સરખું રૂપ ધરાવતા અનેક પદાર્થોનું દ્રવ્ય ભિન્ન પ્રકારનું હોય છે.
એક જ બીબા વડે તૈયાર કરેલા સિક્કાઓનું રૂપ એક જ સરખું હોય છે. તેમના દ્રવ્ય તરીકે સુવર્ણ, ચાંદી કે અન્ય ધાતુ હોય, ગમે તે હોય, યાદ રાખજો છેલ્લે તો એક સરખું છે. તાર્કિક વિચારણા એ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય છે. તર્કશાસ્ત્રમાં થતી આ તાર્કિક વિચારણા દલીલ કે અનુમાન રૂપે જોવા મળે છે. આ દલીલનો અભ્યાસ કરતી વખતે તર્કશાસ્ત્ર દલીલના વિષય તરફ દુર્લભ સેવે છે. બહુ સરસ રીતે વાત કરી. તર્કશાસ્ત્રમાં થતી આ તાર્કિક વિચારણા દલીલ કે અનુમાન સ્વરૂપે જોવા મળે છે. આજે તર્કશાસ્ત્રમાં જે પણ કઈ અંદર અભ્યાસ થાય છે એની અંદર યાદ રાખજો મેઇન વસ્તુ શું છે? તાર્કિક વિચારણા દલીલ કે અનુમાન સ્વરૂપે જોવાયેલી છે. કેવળ દલીલના રૂપને લક્ષમાં લે છે. દલીલો વિધાન દ્વારા રજૂ થાય છે. વિષયની દ્રષ્ટિએ વિધાનો ભલે પરસ્પર થી ભિન્ન હોય, યાદ રાખજો વિષયની દ્રષ્ટિએ વિધાનો ભલે પરસ્પરથી ભિન્ન હોય છતાં વિધાનોનું રૂપ એક જ હોય છે. સર્વ કવિઓ કલ્પનાશીલ છે, સર્વ દાક્તરો દયાળુ છે, સર્વે સંતો પરોપકારી છે, સર્વ વિદ્યાર્થીઓ વિવેકી છે, સર્વ પક્ષીઓ ચાંચ ધરાવે છે. ઉપરયુક્ત વિધાનોમાં જુદા જુદા વિષયો વિશે આપવામાં માહિતી આવી છે, પરંતુ પ્રત્યેકમાં રજૂ થતું રૂપ એક સરખું છે. સર્વ યાદ રાખજો, સર્વ સંતો પરોપકારી, સર્વ વિદ્યાર્થીઓ વિવેકી, સર્વ પક્ષીઓ ચાંચ, યાદ રાખજો બધામાં છેલ્લે એક રૂપ એક સરખું છે. સર્વ બરોબર. વિધાનના વિષય અને રૂપ વિશેના ભેદની વિશેષ સમજૂતી માટે જુદા જુદા વિષયને લગતા અનેક વિધાનો એક જ રૂપમાં રજૂ થઈ શકે છે. આ હકીકતની સ્પષ્ટતા માટે નીચેના વિધાનો આપણે જોઈએ. જો વિદ્યાર્થીઓ વાંચે છે તો તે પાસ થાય છે. જો અને તો ઉપર આધારિત છે. તર્કશાસ્ત્ર ક્યાં રહેલું છે? જો અને તો. તો જો અને તો મુખ્યત્વે મહત્વનો શબ્દ છે કે તર્ક એટલે જો આમ થાય તો આમ. જો વિદ્યાર્થી વાંચે છે તો તે પાસ થાય છે. જો શિક્ષકો અભ્યાસનિષ્ઠ બને તો વિદ્યાર્થીઓ શિક્ષણમાં રસ જાગે. જો શિક્ષકો અભ્યાસનિષ્ઠ એટલે કે જો એકદમ ઉત્સાહથી ભણાવતા હોય, જે શિક્ષકો ઉત્સાહથી ભણાવતા હોય તો વિદ્યાર્થીઓમાં રસ પણ એવો જ પડે છે. પરંતુ શિક્ષક નિરુત્સાહી હોય તો આમ થતા હોય તો નહીં ભણાવો ને હવે ભણી લેજો અને હવે આમ હોય તો વિદ્યાર્થીઓને પણ ગમશે નહીં. એને એમ થશે આ શું બોલે છે, આનું ખબર નથી પડતી. યાદ રાખજો, પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે એક તર્ક લગાડેલું છે. જો પરિશ્રમ કરશો તો સફળતા પ્રાપ્ત થશે. જો સર્વનો સહકાર મળે તો કાર્ય સિદ્ધ થાય છે. જો ને તો વિશેની વાત. જો સર્વનો સહકાર મળે તો કાર્ય. જો આપણે સાંસ્કૃતિક વારસો જાળવીએ તો સાંસ્કૃતિક મૂલ્યો જળવાય છે. એટલે જો ને તો આ શબ્દ બહુ મહત્વના છે. આ વિધાનોમાં વિષયો જુદા જુદા હોય છે પરંતુ વિધાનનું રૂપ એક સરખું છે. જો તો કાં તો વિવેક ફરવા જશે અથવા તો વાંચવા બેસે. નંબર 2 એવું કીધું છે, કાં તો રાજેશ નોકરી કરશે અથવા તો વ્યવસાય કરશે. કાં તો આત્મન બ્રિટન જશે અથવા જર્મની જશે. આ બધા જ કાં તો સૂર્યપ્રકાશ વધશે અથવા હિમયુગ આવશે. આ બધા જ વિધાનોમાં એક જ સરખું રૂપ છે, કાં તો અથવા. કાં તો અથવા આ શબ્દ ઓલામાં જો તો હતું, આમાં કાં તો અથવા. મહાભારતનો 18 પર્વ છે. મહાભારતના 18 પર્વ છે અને રામાયણના 7 કાંડ છે. પ્લાસ્ટિકનો ત્યાગ કરો અને પૃથ્વીને પ્રદૂષણથી બચાવો. વડીલો આજ્ઞા આપે અને બાળકો. આમાં અને તો આમાં શબ્દ કયો થયો? બધામાં સરખો અને. તો આ શબ્દ વિધાનનું રૂપ એક સરખું છે, બરોબર, અને છે. ઉપરયુક્ત ઉદાહરણો એ બાબત સ્પષ્ટ કરે છે કે વિચારણાનો વિષય અને વિચારણાનું રૂપ બંને ભિન્ન છે. વિચારણાનો વિષય અને રૂપનો ભેદ સમજાતા તર્કશાસ્ત્રી લાટા અને મેકબેથ લખે છે કે આપણે જે રીતે વિચારીએ છીએ તેનું રૂપ અને જેના વિશે વિચારીએ છીએ તે વિચારણાનો વિષય છે. શું કીધું છે? આપણે જે રીતે વિચારીએ છીએ એ રૂપ છે. આપણે જે રીતે વિચારીએ છીએ વિચારણાનું શું છે? રૂપ છે. અને જેના વિશે વિચાર કરીએ છીએ વિચારણાનો વિષય છે. બરોબર છે. તો આથી તર્કશાસ્ત્ર આપણે કોના વિશે વિચાર કરીએ છીએ
તેના સાથે સંબંધ નથી, પણ આપણે કઈ રીતે વિચાર કરીએ છીએ પ્રમાણભૂત દલીલનું કેવું રૂપ છે, તર્કશાસ્ત્રનો મૂળભૂત પ્રશ્ન છે. બરાબર છે. તો સ્ટુડન્ટ્સ, તમને આ એક બાબત મેઇન ખ્યાલ આવી ગયો કે રૂપ વિશે, એક સ્વરૂપ વિશે વાત કરી, દ્રવ્ય વિશે વાત કરી. બરાબર. તો આમાં મેં તમને કીધું કે તર્કશાસ્ત્રનું રૂપલક્ષી સ્વરૂપ છે. રૂપલક્ષી સ્વરૂપ કે એમાં મેઇન મુખ્યત્વે બે પ્રકાર પડે છે, બે અંગ છે, યાદ રાખજો. બરોબર કે એક દ્રવ્ય અને એક રૂપ. તો રૂપ વિશે અને દ્રવ્ય વિશે આપણે ચર્ચા કરી, અને ત્યાર પછી આપણે જે દલીલ વિશેને જે આપણે અભ્યાસ કરવાનો છે, પ્રમાણભૂત દલીલ વિશે, એ આપણે હવે પછી જોઈશું. સ્ટુડન્ટ્સ, એક જ બાબત ખાસ કહેવાની મારે તમને કે દલીલના રૂપ અને વિધાનો વચ્ચેના ભેદની સમજૂતી માટે જુદા જુદા વિષયને લગતી દલીલો એક જ રૂપમાં રજૂ થઈ શકે છે. હકીકતની સ્પષ્ટતા માટે નીચેની દલીલો જોઈએ. જેમ કે હું તમને એક વસ્તુ કહું, દલીલનું રૂપ. હું તમને એક વાત કરું કે, અને એ પણ કેની સાથે સંકળાયેલી છે? હકીકતની સ્પષ્ટતા સાથે. કે જો નેહા સરસ્વતીનું પૂજન કરે તો નેહાને વિદ્યા પ્રાપ્ત થશે. જો શું કીધું છે? જો નેહા સરસ્વતીનું પૂજન કરે. જો ને તો, આ મેઇન શબ્દ મેં તમને કીધું કે જો નેહા સરસ્વતીનું પૂજન કરે તો નેહાને વિદ્યા પ્રાપ્ત થશે. હવે આપણે કહી છીએ ને કે આપણે તમને ઘણીવાર સવારના પોરમાં પ્રાર્થના બોલાવીએ અને આપણા માઇક દ્વારા આપણે સૂચના આપીએ કે જો તમે ભગવાનની પૂજા કરો, જો તમે આપણે પ્રાર્થના બોલશો તો તમારું મન શાંત રહેશે, તમને વિદ્યા આવશે. તો મારો કહેવાનો ભાવ કે આ મેઇન દલીલનું રૂપ છે કે જો સરસ્વતીનું પૂજન કરો તો નેહાને વિદ્યા પ્રાપ્ત થશે. એટલે નેહા સરસ્વતીનું પૂજન કરે છે, તેથી નેહાને વિદ્યા પ્રાપ્ત થશે. આના ઉપરથી ભાવ શું નીકળો? તો કે નેહા સરસ્વતી દેવીનું પૂજન કરે છે, તેથી નેહાને વિદ્યા પ્રાપ્ત થશે. તો આ શબ્દ બહુ મહત્વનો છે કે નેહા સરસ્વતીનું પૂજન કરે તો વિદ્યા નેહાને પ્રાપ્ત થશે. એટલે આમાંથી આપણને ભાવ શું નીકળો વાક્યમાંથી? તો કે નેહા સરસ્વતીનું પૂજન કરે છે, તેથી નેહાને વિદ્યા પ્રાપ્ત થશે. એવું જ બીજું વાક્ય કીધું છે, જો તમે વાંચશો તો તમે પાસ થશો. જો તમે વાંચશો, બીજો પોઈન્ટ એવો કીધો, જો તમે વાંચશો તો તમે પાસ થશો. જો અને તો, એટલે મેઇન વસ્તુ આમાં શું થયું? તમે વાંચવાની વાત કરે કે તમે વાંચો તેથી તમે પાસ થશો. બરોબર? તમે વાંચો છો તેથી તમે પાસ થશો. ઓકે. જો આના ઉપરથી, આ વાક્ય ઉપરથી બે વાત નીકળી. એક વાંચવાની પ્રક્રિયા છે અને બીજી કઈ પ્રક્રિયા છે? પાસ થવાની. આમાં પૂજન કરવાની પ્રક્રિયા છે અને બીજી વિદ્યા પ્રાપ્ત થવાની. તો ટૂંકમાં બે દલીલ આપણે શું કહીએ કે પૂજન કરો કે ભાઈ સરસ્વતી દેવીનું પૂજન તમે કરો તો તમે વિદ્યા. આવી રીતના તમે વાંચો. આપણે ઘણીવાર સવારના પરમાં કે ગમે ત્યારે વાંચી નહીં તો આપણને શું કહે છે વાલી કે તમે વાંચો તો ખરી. શિક્ષક શું કહે છે? વાંચો તો ખરી, કાલે પરીક્ષા છે તો તમે પાસ થશો, નહીતર નહીં થાવ. તો ટૂંકમાં બે પ્રક્રિયા છે, એક વાંચો છો અને પાસ થશો. નંબર 3, જો વરસાદ આવશે તો પાણીની સમસ્યા હળવી થશે. એટલે તમને તરત વિચાર આવશે કે સાહેબ હવે અમને આવડી ગયું કે એક પ્રક્રિયા શું છે? વરસાદ આવશે. અને બીજી પ્રક્રિયા શું છે? તેથી પાણીની પ્રક્રિયા જો એક ઉપર બીજા આધારિત છે કે વરસાદ આવશે તેથી પાણીની સમસ્યા હળવી થશે, વાંચશો તેથી પાસ થશો, નેહા સરસ્વતીનું પૂજન કરે છે તેથી વિદ્યા પ્રાપ્ત થશે. જો પંખો ચાલે છે તો હવા આવે છે. તો પેલો પોઈન્ટ શું છે? પંખો ચાલે છે તેથી હવા આવે છે.
બરાબર. તો મેઇન પોઈન્ટ શું થયો? પંખો ચાલે છે તેથી હવા આવે છે. એટલે પંખો મેઇન પોઈન્ટ છે. પંખો ચાલે છે તેથી હવા આવે છે. તો પાંચમો પોઈન્ટ એવું કીધું, જો પ્રણવ મહેનત કરશે તો સફળતા પ્રાપ્ત થશે. એટલે પહેલો પોઈન્ટ શું થયો? પ્રણવ મહેનત કરે છે તેથી પ્રણવને સફળતા પ્રાપ્ત કરશે. બરાબર. તેથી પ્રણવ સફળતા પ્રાપ્ત કરશે. તો આ મેઇન પોઈન્ટ છે. ઉપરોક્ત પાંચેય દલીલનું નિરીક્ષણ કરતા એ સ્પષ્ટ થાય છે કે તેમાંની પ્રત્યેક દલીલનું રૂપ એક સરખું છે. આ દલીલમાં મેઇન જો ને તો પી પ્રતીક એટલે કે એક શબ્દ તમને કીધું કે પી એટલે પ્રતીક અને બીજા વિધાન માટે ક્યુ પ્રતીક મૂકવામાં આવે. પહેલાને પી તમે કીધું કે માની લો કે આ પી છે અને આ ક્યુ છે, કે પહેલાને તમે જો પી કયો અને બીજાને ક્યુ કયો તો નીચે મુજબનું વિધાન જે છે એ સ્પષ્ટ કહી શકે કે જો પી તો ક્યુ. તેથી પી અને ક્યુ જો યાદ રાખજો, જો પી બરાબર અહીંયા ક્યુ. જો પી એટલે શું છે? નેહા સરસ્વતીનું પૂજન કરે છે અને ક્યુ ને શું કીધું? નેહાને વિદ્યા પ્રાપ્ત થશે. એટલે પી અને ક્યુ એને તમે ટૂંકમાં પી અને ક્યુ વડે પણ દર્શાવી શકો છો. બરાબર. પણ તમે ધારી લેવાનું આખું વાક્ય ન લખવું હોય તમારે તો પી એટલે તમે ધાર્યું કે પી એટલે નેહા સરસ્વતીનું પૂજન કરે છે અને ક્યુ નેહાને વિદ્યા પ્રાપ્ત થશે. જો તમે વાંચશો તો પાસ થશો. એટલે તમે વાંચશો એને આપણે શું કીધું છે? પી. અને તમે પાસ થશો એને શું કીધું છે? ક્યુ. એટલે પી તો ક્યુ. ઓકે. તો સ્ટુડન્ટ્સ તમને આ ખ્યાલ આવી ગયો. કાં તો રશ્મિ નોકરી કરશે અથવા રશ્મિ વ્યવસાય કરશે. તો રશ્મિ વ્યવસાય કરશે નહીં, રશ્મિ નોકરી કરશે. બરોબર. હવે જો શું કીધું? કાં તો રશ્મિ નોકરી કરશે અથવા રશ્મિ વ્યવસાય કરશે. તો આ શબ્દ કાં તો એ મેઇન શબ્દ કીધો. એટલે જો તો થયું, કાં તો આમ કરશે કાં તો આમ થશે. નોકરી કરશે અથવા તો એટલે નોકરી વ્યવસાય નહીં કરે તો શું કરશે? નોકરી કરશે. એટલે તમે આમ પણ તમે બોલી શકો. કાં તો વરસાદ આવશે અથવા દુકાળ પડશે. તો દુકાળ પડ્યો નથી તેથી વરસાદ આવ્યો છે. દુકાળ જો ન પડ્યો હોય તો શું આવ્યો હોય? વરસાદ આવ્યો હોય કહેવાય ને. વરસાદ આવ્યો હોય ક્યારે કહેવાય? કે જ્યારે દુકાળ નથી પડ્યો. એટલે આપણે બીજું વાક્યને પહેલા લખીએ કે દુકાળ આવ્યો નથી તેથી વરસાદ પડ્યો છે એમ માની લે. એટલે તેથી શબ્દ બહુ મહત્વનો છે. આ તેથી શબ્દ બહુ મહત્વનો છે. યાદ રાખજો, આ સંકેત બહુ મહત્વનો છે. ત્યાર પછી બીજું વાક્ય એવું કે કાં તો હું અમદાવાદ જઈશ અથવા મુંબઈ જઈશ. હવે હું જવાબ કેનાથી લખીશ? કે હું મુંબઈ જઈશ નહીં તેથી હું અમદાવાદ જઈશ. બરોબર છે. હું મુંબઈ જઈશ નહીં તેથી હું અમદાવાદ જઈશ. કાં તો ચરણજીત વિનયમાં ભણશે અથવા ચરણજીત વાણિજ્યમાં ભણશે. વિનયન એટલે શું છે? આર્ટ્સ. વિનયન પ્રવાહ. બરોબર. વિનયન પ્રવાહ આ બધા પ્રવાહ છે. આર્ટ્સ, કોમર્સ, બરોબર છે, સાયન્સ, વિનયન. એટલે હું કીધું કાં તો ચરણજીત વિનયનમાં ભણશે અથવા ચરણજીત વાણિજ્યમાં ભણશે. ચરણજીત વાણિજ્યમાં ભણતો નથી એનો મતલબ કે ક્યાં બે જ પોઈન્ટ છે? વિનયન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહ. વાણિજ્ય એટલે કોમર્સ. એટલે વાણિજ્યમાં ભણશે એવું કીધું. તો વાણિજ્યમાં ભણ્યો નથી તો કેમાં ભણ્યો હશે? બે માંથી એકમાં ભણવું એ નક્કી છે. તો વાણિજ્યમાં ભણ્યો નથી તો ક્યાં ભણશે? વિનયનમાં. એટલે તેથી ચરણજીત વિનયમાં ભણશે. કાં તો વિવેકનો વિજય થશે અથવા વિવેકનો પરાજય થશે. તો વિવેકનો પરાજય થયો નથી, થશે નહીં, તેથી વિવેકનો વિજય થયો. તો આ વાક્ય હું તમને સમજાવું પછી. જો તમને હું આ વાક્ય સમજાવું, એક વાક્ય તમને કહું કે કાં તો વિજય થશે વિવેકનો વિજય થશે અથવા વિવેકનો પરાજય થશે. ઓકે. જો શું કીધું છે? કાં તો વિવેકનો વિજય થશે અથવા વિવેકનો પરાજય થશે. હવે પરાજય થયો નથી તો એનો મતલબ કે શું થયો? વિજયનો વિજય થયો. બરોબર. તો આ આખી દલીલ તમને એમ થતું હશે કે આવું તત્વજ્ઞાન, આવું શું છે?
તો આ બધું વિચાર શક્તિ તમને સમજાવે છે. આ બધું શું છે, તમને જે વસ્તુ તમને હું સમજાવું છું, તમને એમ થાય કે આવું તો અમને ખબર હોય, પણ જેને ખબર ન હોય એને વિચાર શક્તિ આપે છે. દરેકે દરેક પોઈન્ટ આવું તમે વિચારો છો, આવું તમે ભણો છો એટલે તમને વિચાર શક્તિ. જ્યારે તમારા રોજિંદા વ્યવહારમાં આવી કોઈ ઘટનાઓ બને ત્યારે તમે ચોક્કસપણે વિચારો છો કે એટલે આવું હોય તો આમ થાય. એટલે આમાં શું વિચારી શકીએ કે વિવેકનો પરાજય થશે નહીં, વિવેકનો પરાજય થશે નહીં, તેથી વિવેકનો વિજય થશે. બરોબર, તો આ આપણે વિશે ભણ્યા. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ઉપરયુક્ત બધી જ દલીલો જોતા એવું સ્પષ્ટ થાય છે કે તેમાંની બધી જ દલીલોનું રૂપ એક સરખું જ છે. આ દલીલોમાં આવતા પહેલા સાદા વિધાન માટે P અને બીજા વિધાન માટે Q એવું પ્રતીક મૂકવામાં આવે છે. એટલે કે પહેલા માટે આપણે શું લખ્યું, આપણે P લખ્યું અને બીજા વિધાન માટે Q લખવામાં આવે. સાદું વિધાન છે આ P અને બીજું વિધાન શું છે, Q. કાં તો P અથવા Q, Q નહીં તો P. બરોબર, જો આને શું કીધું આપણે, P અથવા તો Q. એટલે કે Q થશે નહીં, Q પરાજય થશે નહીં, તો શું થશે, P થશે. બરાબર, તો Q તો P. એટલે આ રીતના આપણે લખી શકીએ કાં તો P અથવા Q, Q નહીં તેથી P. બરાબર, તો તમને આને આપણે સંકેતમાં પણ લખી દીધું અને આ રીતના પણ સમજી લીધું. તો સ્ટુડન્ટ્સ, તમને આ ખ્યાલ આવી ગયો. ઉપરોક્ત દલીલો અને તેમના રૂપો જોતા સ્પષ્ટ થાય છે કે નંબર 1, પ્રત્યેક દલીલ કોઈને કોઈ વિષયને લગતી હોય છે. પ્રત્યેક દલીલ કોઈને કોઈ રૂપ ધરાવે છે. કોઈ પણ દલીલના પ્રામાણ્યનો નિર્ણય લેતી વખતે તર્કશાસ્ત્રી દ્વારા કેવળ દલીલના રૂપને જ ધ્યાનમાં લેવામાં આવે છે. કેના સ્વરૂપને ધ્યાનમાં લેવામાં આવે છે, દલીલ. આપણે જે દલીલ કરીએ છીએ એ રૂપને ધ્યાનમાં લેવામાં આવે છે. તર્કશાસ્ત્ર દલીલના વિષયને નહીં પણ દલીલના રૂપને લક્ષમાં લે છે. વિષય નથી જોતો, એનું રૂપ શું છે, શું કહેવા માંગે છે એ વસ્તુ લે છે. અર્થશાસ્ત્ર અર્થાત તર્કશાસ્ત્રનું દ્રષ્ટિબિંદુ રૂપલક્ષી છે. આ કારણે જ તર્કશાસ્ત્રને રૂપલક્ષી શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, તર્કશાસ્ત્રનું દ્રષ્ટિબિંદુ કેવું છે, તર્કશાસ્ત્રનું દ્રષ્ટિબિંદુ શું છે, રૂપલક્ષી છે. ઓકે, આ રૂપલક્ષી છે માટે એને શું કહેવામાં આવે છે, રૂપલક્ષી શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. માટે રૂપલક્ષી શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને અહીંયા સુધી સમજાઈ ગયું હશે અને મનોયત્ન 1.2 તમારે લખવાના છે. 1.2 માં 1-2 વાક્યના જવાબ છે, એ પણ તમારે પ્રશ્નો અને જવાબ લખજો.